ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ હુકમ કર્યો ડિમોલેશનનો અને તંત્રની ટીમ નીકળી ડિમોલેશન માટે। સોમનાથની અંદર ડિમોલેશન કરવાનું હતું અને એ જ સમય દરમિયાન જે દ્રશ્ય સર્જાયા છે તે તમે પણ જોઈને ચોંકી ઉઠશો, કારણ કે જે મહિલાઓ છે રસ્તા ઉપર બેસી અને છાજિયા લેવા લાગી। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ડિમોલેશનની કામગીરી આપણે અવારનવાર ગુજરાતના અનેક જગ્યા ઉપર અનેક વિસ્તારમાં જોઈ છે કે જ્યાં કલેક્ટર હુકમ કરે એટલે એમની તંત્રની ટીમ છે તે જેસીબી સાથે નીકળી પડે અને ઘણા બધાના ઘર છે તે તોડી પાડે। ક્યાંક નોટિસ આપવામાં આવી હોય છે અને એ નોટિસનો ક્યાંક જવાબ પણ સામે ના મળ્યો હોય, એટલે કે લોકોની ઈચ્છા ન હોય એમના ઘર ખાલી કરવાની, એટલે એ જગ્યા ઉપર જે તંત્રની ટીમ છે તે જાય અને પછી બુલડોઝર ફેરવવાની શરૂઆત થાય। હવે આવી જ ઘટના જ્યારે સોમનાથની અંદર બની છે, ત્યારે સોમનાથની અંદર જે ધારાસભ્ય વિમલ ચુડાસમા છે તેમની પણ પોલીસે અટકાયત કરી છે, કારણ કે શ્રમજીવી લોકો સાથે તે પણ વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા હતા। રસ્તો રોકવામાં આવ્યો હતો અને એ જ રસ્તા ઉપર બેસી અને આ તમામ લોકો છે ત્યાં ડિમોલેશનનો વિરોધ કરી રહ્યા હતા, કારણ કે જે મહિલાઓ છે તે રસ્તા ઉપર સૂઈ ગઈ હતી અને ત્યાં જ તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું। તેમને સાથ અને સહકાર આપવા માટે જે વિમલ ચુડાસમા છે તે પણ મેદાનમાં આવ્યા હતા, કારણ કે ગુડગલ સર્કલ નજીક જે ગેરકાયદેસર જમીન ઉપર દબાણ હટાવવાની કામગીરી માટે જે અધિકારીઓ ગયા હતા તેમની સાથે આ તમામ જે મહિલાઓ છે અને એમના ઘરના જે સભ્યો છે તમામ છે વિરોધ કરવા માટે ઉતરી ગયા હતા। પરંતુ એ દ્રશ્ય જોઈને તમે પણ ચોંકી ઉઠશો। સૌથી પહેલા તો આપણે દ્રશ્ય જોઈએ કે કઈ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, વિમલ ચુડાસમા સાથે શું થયું છે અને એમણે પોલીસ સાથે શું બબાલ કરી છે તે જોઈએ। તમે ખોટી રીતે દાદા કરી આ રીતે ન કરી શકો। હું તમને કોર્ટની ઓર્ડર છે કોર્ટનો ઓર્ડર છે ભલે તમારે
હાલ તો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અત્યારે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, પણ સવાલ અત્યારે એ થાય છે કે જ્યારે આ રીતે હુકમ નીકળ્યો હોય અને એકવાર નોટિસ આપવામાં આવી હોય તેમ છતાંય લોકો પોતાના ઘર ખાલી ન કરે ને પછી ડિમોલેશનની કામગીરી થાય ત્યારે અવારનવાર આવા દ્રશ્ય આપણે જોયેલા છે અને પછી લોકો છે તે રસ્તા ઉપર ઉતરી આવતા હોય છે, રસ્તા ઉપર બેસીને વિરોધ પ્રદર્શન કરતા હોય છે. પણ હવે એ જોવાનું છે કે વિમલ ચુડાસમાએ જે પોલીસ સાથે ઘર્ષણ કર્યું છે તેમને લઈને હવે વિમલ ચુડાસમા છે આગામી સમયમાં શું જવાબ આપે છે, કારણ કે ડિમોલેશનની કામગીરી અવારનવાર થાય છે અને તેઓ અવારનવાર આ જ રીતે વિરોધ પ્રદર્શન કરતા પણ નજરે પડે છે. અમારા અહેવાલને લઈને અને જે રીતે આ ડિમોલેશન ચાલ્યું અને જે મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.